મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 જેટલા છતરોની ચોરી કરી દીધી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તો માતાજીના મંદિરમાં મુકાયેલ છતરની ચોરી કરવામાં આવી છે। મહેસાણાની આ ઘટના છે। જો કે જે ચોર છે, જે ચોરો તસ્કરી કરી રહ્યા છે, તેમની જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મંદિરમાંથી 3 થી 4 જેટલા છતરની ચોરી કરવામાં આવી છે। આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હરિયાણાના કુરુક્ષેત્રમાં મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હરિયાણાના કુરુક્ષેત્રમાં ટ્રોલી નીચે કચડાઈ જવાથી એક પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થઈ ગયું છે। આ અકસ્માતમાં તેનો 7 વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં બાળક તેના પિતાની હાલત જોઈને ગભરાઈને રડતો જોવા મળે છે। બાળકે તેને જગાડવાનો પ્રયાસ પણ કર્યો। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ નરેશ કુમાર તરીકે થઈ છે, જે શાહબાદના કલસાણા ગામના રહેવાસી છે। નરેશ કુમાર ગામની એક ખાનગી શાળામાં શિક્ષક હતા। તેઓ પ્રાથમિક શાળામાં ભણાવતા હતા। જો કે તેમણે લગભગ 1.5 વર્ષ પહેલા શાળા છોડી દીધી હતી। નરેશ તેમના પુત્ર ભાવિશ સાથે તેમના પરિવારને મળવા માટે કરનાલ તરફ જઈ રહ્યા હતા। એક ટ્રોલીએ તેમની બાઇકને ટક્કર મારી। ટક્કર વાગતા નરેશ અને ભાવેશ રસ્તાની એક બાજુ પડી ગયા અને ટ્રક બાઇકને 10 થી 15 ફૂટ સુધી ખેંચી ગયું। રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। તેના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણા ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર પવન વિરુદ્ધ કેસ નોંધ્યો છે। ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને નરેશનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે। છત્તીસગઢના કોરબા જિલ્લાના કરઘોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર સ્પીડિંગના કારણે થયેલી વિનાશક ઘટના જોવા મળી। ગુરુવારે ફેક્ટરી વિસ્તારમાં એક સ્પીડ કારે બાઇક સવારને ટક્કર મારી। નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ ભયાનક અકસ્માત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્પીડ કાર અચાનક પસાર થતી બાઇકને ટક્કર મારી રહી છે। ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ચલાવનાર યુવાન રસ્તા પર પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો। અકસ્માત બાદ કાર બેકાબૂ થઈ ગઈ અને 2 વાર પલટી ખાઈ ગઈ। કારમાં એક મહિલા સહિત 3 લોકો સવાર હતા, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। બાઇક ચલાવનાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતના કારણે તેને SIMS બિલાસપુર રેફર કર્યું છે। ઘાયલ યુવકની ઓળખ મોહનપુરના રહેવાસી તરીકે થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ પણ શરૂ કરી છે। જો કે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી, જેના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો। અજમેરના રસ્તાઓ પર યુક્તિ નામના એક યુવકનો મોટરસાયકલ પર રોમાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક યુવક હાઈવે પર બાઇક ચલાવતો જોવા મળે છે અને એક યુવતી બાઇકની ટાંકી પર બેઠી છે। સોશિયલ મીડિયા પર સામે આવેલા 42 સેકન્ડના વિડીયોમાં યુવતી હેલ્મેટ વગર જોવા મળી રહી છે, જ્યારે યુવક હાઈવે પર હેલ્મેટ પહેરીને ઝડપથી વાહન ચલાવતો જોવા મળી રહ્યો છે। પસાર થતી એક કારે વિડીયો કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। આ વિડીયો સામે આવ્યા પછી અધિક પોલીસ અધિક્ષકે ઘટનાની નોંધ લીધી છે અને અલવર ગેટ અને આદર્શનગર પોલીસ સ્ટેશનોને યુવકની ઓળખ કરવા માટે અને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે। પોલીસનું કહેવું છે કે વિડીયોમાં દેખાતી બાઇકનો અજમેર રજિસ્ટ્રેશન નંબર છે અને તેના આધારે માલિકની ઓળખ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના સહારનપુરના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ એક મહિલાની દુકાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી દીધો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં કેટલાક પુરુષો દુકાનમાં ઘૂસીને મહિલા અને ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરતા જોવા મળે છે। મહિલા બદમાશોને હાથ જોડીને વિનંતી કરતી પણ જોવા મળી રહી છે, પરંતુ હુમલો ચાલુ રાખે છે। આ ઘટના દરમિયાન કેટલાક રાહદારીઓ દરમિયાનગીરી કરે છે અને મહિલાને બદમાશોના ચુંગાલમાંથી બચાવે છે। હુમલામાં મહિલા અને તેની સાથે હાજર અન્ય લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। બદમાશોએ મહિલાનું માથું ફ્રેક્ચર કર્યું હતું અને તેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે।